નવસારીની ચીખલી પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું। ઉત્તર પ્રદેશના સહારનપુરનો વતની આરિફ મલિક 1.5 વર્ષ પહેલા દુબઈ નોકરી કરવા ગયો। ત્યાં માનસિક હાલત બગડતા તેને ભારત પરત મોકલાયો। વતને જતી વખતે રસ્તો ભૂલીને તે ચીખલીના ખેર ગામ વિસ્તારમાં આવી પહોંચ્યો। પોલીસે આ અજાણ્યા યુવાનની પૂછપરછ કરી તેના પરિવારની કડી મેળવી હતી। પોલીસે સહારનપુર પોલીસની મદદથી તેના પિતા બિલાલ મલિકનો સંપર્ક સાધ્યો। પિતા અને કાકા નવસારી આવતા પોલીસે તેમને આરિફનો કબજો સોંપ્યો। લાંબા સમય બાદ પુત્રને સલામત જોઈ પરિવાર પણ ગદગદિત થયો। ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે પોલીસની આ સેવાની પ્રશંસા કરી। બિહારીગંજ જિલ્લો સારંગપુર યુપી ખાતેનો એક વ્યક્તિ આશરે 1 વર્ષ પહેલા 1 થી 1.5 વર્ષ પહેલા દુબઈ ગયેલો નોકરી માટે અને ત્યાં જઈ તેની માનસિક હાલત બગડતા અને માનસિક રીતે અસ્થિર ત્યાં થઈ ગયેલો, જેથી દુબઈની ગવર્મેન્ટે તેને ડિપોર્ટ કરેલો। તેની માનવીય અભિગમ દર્શાવી પોલીસે તેની સાથે તેને શાંતિથી એના વતન વગેરેની બધી તપાસ કરી, તેની જહેમત કરી 2-4 દિવસ સુધી તેની સારસંભાળ રાખી અને તેની તપાસ કરતા ખરેખર તે યુપીનો બિહારીગઢ જિલ્લો સારંગપુર યુપીના હોય તેના પિતા બિલાલ હનીફ મલેક અને તેના કાકાઓને અહીં ચીખલી બોલાવેલા અને તેનો સુખદ મેળાપ કરાવેલો હતો।